જીનોડીને તો ફોન કરવો પડે. આમ સામે આવો મેડમ. હાય માધવી. ચલો આ મેડમ નહીં આવે. મોઢું બતાવવું હોય તો જ રમવાની મજા આવે. કેમેરા બંધ કરીને તો ટ્રુથ એન્ડ ડેર કેમ રમવું યાર? ચલો 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 ફટાફટ. ભાઈ થોડી શરમ આવે છે. ટ્રુથ એન્ડ ડેર રમવાનું હોય એમાં શું શરમ આવે યાર? આપણે ક્યાં ખરાબ ગેમ રમવી છે? સારી જ રમવાની છે આપણે ગેમ. यार यार आप फेस नहीं दिखा रहे यार, तो कैसे खेलेंगे? चलो 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 फटाफट बोलो कौन आवશે? કોક નંદની કરીને છે ને હત્તીને એડ કરો. ચલો 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 ફટાફટ માય ફ્રેન્ડ. મને એ ગેમ નથી આવડતી એટલે એ તો શીખવાડી દેશું. એ તો શીખવાડી દેશું. ચલો શું ગેમ છે? ટ્રુથ એન્ડ ડેર માય ફ્રેન્ડ. આપણે પૂછવાનું, 3 જણા હોય બીજા એમાં પૂછવાનું કે ભાઈ ટ્રુથ કે ડેર. ધારો કે 2 છોકરી હોય 2 છોકરા હોય, આપણે પૂછવાનું કે ભાઈ આ બધી ફેક આઈડી છે તો આપણે રજા રિપોર્ટ. બરાબર. શ્રુતુ ઠાકોર હાય. લહેરા તો હા, એટલે આપણે સામેવાળાને ધારો કે કોઈ પણ હોય તો છોકરાને કે છોકરીને પૂછવાનું ટ્રુથ કે ડેર. છોકરી એમ કહે કે ટ્રુથ, તો જે કઈ ક્વેશ્ચન પૂછે એનો સાચો જવાબ દેવાનો. ને એમ કે ડેર, તો પછી જે કે એવું કરવું પડે, પણ લિમિટમાં. હો માય ફ્રેન્ડ, મારા જે નો લગાડતા. કેમ છો? મજામાં તૃષાલ? હાલો હાલો જલ્દી કરો. આ પણ આવે તો ને. આવા નો થાય તો કોલ કરજે. ઓકે અભિષેક પંડ્યા. સો कौन खेलेगा हमारे साथ ट्रूथ एंड डेयर? તમે પણ પીવડાવતી હે ગૌમૂત્ર પણ પીવડાવતી હે ઈસુ મા મોગલ. ઓકે કરો બરાબર. હું રમેશ. હવે લઠાવ તો બધા રેડી જ છે. છોકરી મારી કોમેન્ટ જ ઇગ્નોર કરો છો. બોલો લ્યો. હાલો ભાઈ તને જ નહીં એડ કરી. હાલો મને એડ કરો. હાલ તને એડ કરી લો. હાલો જીનલ દિન બોલાવે. જીનુડીને લાઈવ શેર કરો બધા. પરમાર વિધિ હું ફેરવીશ હો ભાઈ કેમેરો. મોટું નો બતાવો એટલે નો મજા આવે. ટ્રાય કરી પણ નો આયલું. ખુલ્યું નહીં. આટલી બધી કેમ વાર લાગી? ધીરે ધીરે બોલો બોલો. ચલો
જીજુ હાડી એડ કરો, કઈ રે હાલો હાડી એડ. આવી ગઈ ના રમવા આવો દમ હોય તો બરાબર. ફ્રેન્ડ ફેક આઈડી નહીં અને મોઢું બતાવું તો આપણે રમવાની મજા આવે મારી ફ્રેન્ડ. જય માતાજી. હાલો આપણે ગાડી બદલાઈ નાખીએ. નીચી ગાડીમાં ફિલિંગ નથી આવતી. સો ગોઈંગ બેક ઓન ઊંચી ગાડી માય ફ્રેન્ડ. રોવરમાં વયા જાય ગાડી આવી ગઈ છે આપણી. બોલો મેડમ. બોલો બોલો. શું કરે જયશ્રી ભાભી? મજામાં. પેલા મને જીજુ કીધું ને હવે મને ભાઈ બનાવી દીધા. આ મને કઈ સેટિંગ સમજાતું કઈ રીતની આ સિચ્યુએશન હાલે મને સમજાતું જ નથી. બોલો હાલો. વેટ કરો. ઓકે. છોકરીઓને જ પૂછ્યું બરાબર. સેટિંગ કરવું પડશે. મારો પેક નો ડોડે. હાલો. આટલી બધી કેમ ઠંડી લાગે? મને બંધ જ રહેવા દે. બોલો અલા યાર બહુ નડે. હાલો હવે બોલો. થઈ ગયા આપણે મસ્ત ચકાચક સેટ હવે. મેં ક્યાં બીવડાવી એને? અલા ભાઈ હું અહીંયા કોઈને રિમૂવ જ નથી કરી. કીટી પાંડા કેટલા પેક માર્યા? ના ના પેક બેક હું નથી મારતો. મેં મૂકી દીધું ક્યાર. કઈ ગાડી છે? રોવર છે ભાઈ. પાવર બેક લાવ ને. ચલો હા કાઢ લે. હવે ફ્રેન્ડ આઈ એમ ગુડ. એ કાઢ લો ત્રિપાઠી ને જોઈએ પ્યોર. હાલો કોણ આવશે કે નકર પછી ગેમ હવે આજે છોડી દે. ડ્રોપ પતી ગયું. હેલો પીવા નો માય ફ્રેન્ડ. નો ડ્રિંકિંગ માય ફ્રેન્ડ. હવે ચાલુ કરો ને ભાઈ. નકર પછી છોકરાને એડ કરી લઉં હું 3-4 ને. એ નાઈટ છે ને એવું જોઈએ. સાયકલ હાકો. ઈ સાયકલ મારે અહીંયા હે ને ટ્રાય તો કરવી છે. જી જલ્દી રમો પણ આમાં હું એકલો એકલો રમત થાય. અહીંયા ગેમ રમવાની વાત છે. સુરત થી છું. અહીંયા અતિશય વરસાદ પડ્યો. હોજીતભાઈ વેરી ગુડ. લિટલ બ્રધર નો માય ફ્રેન્ડ. નો લિટલ પછી ટુ મચ. ઈ સ્ટાર્ટ થાય પછી સ્ટોપ નો થાય. એના કરતા પીવાય જ નહીં. એડ કરો નંદની પટેલ. લાસ્ટ ટાઈમ મોઢું દેખાડીશ પેલા કયો. મોઢું દેખાડવાના હોય ને તો. ભાઈ બહાર ગઈ હતી ગાડી આવી ગઈ. હમણાં ત્રીજી આવી જાય. એનું કઈ ટેન્શન નથી.
લિટલ પછી ધ્રુવ બોયઝ ને એડ કરી લ્યો. હું એ બી જ વિચારું છું. ભાભી બહાર છે અત્યારે. જે લૂઝર થાય એને શું પનિશમેન્ટ? એટલે પનિશમેન્ટ નથી, આ ટ્રુથ એન્ડ ડેર રમવાની વાત છે. પનિશમેન્ટ શું છે એમાં? કેટલા વાગ્યા? 6:30 થયા છે. 6:45 થઈ ગયા માય ફ્રેન્ડ. ભક્તિ મોકરિયાને એડ કરો. હાલો ચાલુ કરો ને ભાઈ. હવે ચાલુ કરવાનું જ વિચારી છે. કોઈ એડ નહીં થાય બોયઝ ને કહી દો ને. ઓ ભાઈ આપણા બોયઝ ફાયદો શું કેમ રમવાનો? બ્રો ઇઝ ધીસ એન્ટરટેનમેન્ટ. મને નથી ખબર. હું ગોતું જ છું. હવે અમે 3-4 જણાને. લવ યુ વિપુલ. બાપા એ ભક્તિ રહેવા દ્યો. નીચે ભાઈ તમે ધબધબાટી ન કરો. આજે કોઈને રમવું નથી લાગતું. એ વાત સાચી છે. એટલે મારે હવે મૂડ નથી. થેન્ક યુ ચેતના. રમો ને પણ આમાં છોકરા વેટ નથી થતા. છોકરી તો સમજ્યા હતા. દ્વારકાધીશ દક્ષા પટેલ. હા ભક્તિ ગુસ્સો કરવાનો ન હોય. હાલે તો કેટલી ગાડીઓ છે ભાઈ. કાફલા છે તો ગાડીઓને તો. બરાબર. ટેટુ નાઇસ. થેન્ક યુ. ગીત કોઈ સ્ટોરી કયો. પેલા કેવા આવી રીતે મજા આવશે. બોલો હવે સ્ટોરી ઉપર આવ્યો. મારી સ્ટોરી કહું એમ. એટલે મારફાડની સ્ટોરી સાંભળવી કે લવ સ્ટોરી સાંભળવી નક્કી કરો પેલા. ભક્તિ રેવા દે. તારું નામ કેટલું સરસ છે ભક્તિ. ભક્તિ કરવાને બદલે તું શું કરે? એટલે ભાઈ હેરાન કરો માં કોઈ એને. તમારી લવ સ્ટોરી કહો ને પ્લીઝ. બરાબર. સ્કૂલ ટાઈમની વાત હતી કે મારે હોસ્ટેલમાંથી હું પાછો આવ્યો ને ત્યારે હા 12th ની એક્ઝામ હતી. ના. તો સ્કૂલ ટાઈમની વાત હતી. તો છે ને
મારો એક ફ્રેન્ડ હતો જય કરીને, જય બતકો, અને એક યશ કરીને હતો. અમે બધા ફ્રેન્ડ લોકો છે ને, મારા ઘરે મારું એક્સિડન્ટ થયું હતું એટલે મારા હાથ પગમાં બે ફ્રેક્ચર આવ્યું હતું. તો મારા ઘરે છે ને સ્ટડી કરવા બેઠા હતા. સ્ટડી કરવા બેઠા હતા ને એના બાને મેં સિગરેટ મગાવી હતી. મારું ઘર છે ને 4 માળનું હતું. તો ચોથા માળે હું ક્યારેક જ જાવ એમ. ચોથા માળ પર છે ને હું ક્યારેક જ જાઉં. આમાં કોમેન્ટ બંધ કરવાનું ઓપ્શન ગાયબ થઈ ગયું છે માય ફ્રેન્ડ. ઓકે, આવી ગયું. તો 4th ફ્લોર ઉપર ક્યારેક કઈ કામ હોય ને, કારણ કે ગેસ્ટ રૂમ હતો, તો અમે ક્યારેક જ જતા એમ. અને એ દરવાજો બંધ કરીને એટલે મારા મમ્મીને ખબર પડી જાય કે કાંઈક કાંડ થઈ રહ્યો છે 4th ફ્લોર ઉપર. તો યશ આવ્યો. યશ આવ્યો ને એટલે એની પાસે સિગરેટ મગાવી હતી. મારું એક્સિડન્ટ થયું ને, ઘરની બહાર નહોતા જવા દેતા મને. તો સિગરેટ જેવી સળગાવી ને મારા મમ્મીને ખબર પડી ગઈ, કારણ કે દરવાજા નીચેથી સ્મેલ જાય ને એટલે. મમ્મી આવ્યા, સિગરેટ સીધી ફેંકી. અમે ચોથા માળેથી નીચે નીચે અમારી સોસાયટી હતી સામ સામે 11-11 ની. હા, 9, 10, 11, હા 11-11 ની સામ સામે સોસાયટી હતી. જેવી સિગરેટ નીચે ફેંકી ને એટલે આમે એક છોકરી રહેતી હતી ને, નામ તો હું નહીં આપું, પણ આમે એક છોકરી રહેતી હતી ને, છોકરી જોઈ ગઈ. છોકરી હતી મારા કરતા 2 વર્ષ નાની. પછી અમારી વાતચીત થઈ. મમ્મી મમ્મી શું કરે સ્પ્રે બ્રે મારી દે. મેં કાંઈ નથી કરતા, અમે તો બેઠા. મેં કીધું કે બરાબર. તો કે નીચે બે આઈનો બે. મેં ઓકે. નીચે ગયા લંગડાતા, કારણ કે પગમાં ફ્રેક્ચર આવ્યું હતું એટલે. તો એ છોકરીએ સાંજે શેરીમાં ખબર બધા બેઠા હોય ને, એને મારા મમ્મી બધા એમ બેઠા હોય એમ. તો બેઠા હતા અને આ બધા છોકરા અહીંયા ક્રિકેટ ને એવું બધું રમતા હોય રાતના, ઓલું નાગોલ ને ક્રિકેટ ને એવું બધું. તો એ છોકરી કે કાલે તે સિગરેટ પીને થઈ ગઈ ને ઉપરથી હું જોતી હતી. મેં કીધું બરાબર, પણ મેં કીધું તું કેતી નહીં. મેં કીધું એવું કાંઈ જે હાલે છે ને હાલવા દે. તો કે ઓકે બરાબર. પછી એ છોકરી આ રીતના વાતચીત ચાલુ થઈ એમ. એ કદાચ સિગરેટો કામ પી આમ. મેં કીધું બસ આમ મજા આવે, શોખ ખાતર. કારણ કે ત્યારે નાના હતા ને ત્યારે એમ લાગતું કે આમ હાથમાં સિગરેટ હોય ને આપણે બહુ સારા લાગીએ, આમ ફૂંકતા હોય ને તો એવો સીન હતો. પછી એ છોકરી છે ને, એ છોકરી અરે મારે વાતચીત ચાલુ થાય. પછી ફોનમાં ત્યારે તો એની પાસે ડબલું હતું અને મારી પાસે સેમસંગ ચેમ્પ ડિલક્સ હતો. ના, મારી પાસે છે ને ઓલો નવો કયો નીકળ્યો તો માઇક્રો એવો કઈક હતો યાર, ઓલો એમ દોરેલો આવે ને અને ઉપર ટપકો આવતો એવો એકાદો ફોન હતો મારી પાસે. તો વાતચીત ચાલુ થાય, નંબર એક્સચેન્જ થયા. પછી ફોનમાં વાત ચાલુ થાય, એમાં થઈ ગયો લવ. બરાબર, મને નહોતો થયો, એને થયો તો. પછી ઈ લવ થયો ને, તો અમારે 4 માળનું મકાન હતું ને. 12માની એક્ઝામ આવી. 12માની એક્ઝામ આવી ને તો ઓલો જય અનંત છે ને, એ મારા ઘરે આવતો વાંચવા. અને ઘરે એવું કે હું ગ્રુપ સ્ટડીમાં જાય છે એમ. મારા ઘરે આવે, અમે ઉપર બેઠા હોય, સામ સામે ઘર બરાબર. એટલે આમ થોડુંક ક્રોસમાં ઘર હતું આમ બરાબર. થોડુંક ક્રોસમાં ઘર હતું. જો આમાં મેસેજ આવી ગયો ઉપરથી. કાંઈ નહીં, જૂનું છે બે વાતો. થોડુંક આમ ક્રોસમાં ઘર, અમારું ઘર અહીંયા, એનું ઘર અહીંયા. હવે એનું 2 માળનું મકાન હતું. અમે 2 બનાવ્યા હતા ફ્લોર ઉપર. તો ઈ છે ને રાઈટ હેન્ડ સાઈડ ની બારીમાં બેસે, બરાબર છે. રાઈટ હેન્ડ સાઈડ ની બારીમાં એ બેસતી હતી. ઓકે. અને અમે ઉપર બેઠા એટલે અમારે તો બધું ઓપન જ હોય એટલે અમારે તો દેખાય. હા, એમાંય હતો. જો એમાંય. હા, ના બ્રો, એમાંય નહીં. એની પેલા ખબર નથી અત્યારે. તો અમે આવી રીતના ક્રોસમાં બેઠા ને તો ઓલો આવે. હા, બેઠા લ્યો સરકાર. એટલે જયલો આવતો ને, જયલો એ વાંચે. જયલો એ વાંચે ને હું વાંચું, બરાબર. તો આમ બેઠા હોય ને, ઓલી આમ બુક લઈને બેઠી હોય, બરાબર છે. અને આમ જોવે, કારણ કે અમારું ઘર આમ રાઈટ હેન્ડ સાઈડ હતું એટલે આમ જોવે. જયલાને એમ કે ઈ મને જોવે, પણ મને ખબર હતી કે ઈ મને જ જોવે છે, બરાબર. એટલે જયલો ઈ સીનમાં ને સીનમાં છોકરી પટાવવા છોકરી એનાથી પટી જ નહીં, ઓલરેડી પટાયેલી જ હતી. પણ એ છોકરી પટાવવામાં ને પટાવવામાં ભાઈ ફેલ થયું 12માં, હું થઈ ગયું પાસ, બરાબર. મને કે હું તો હજી વાંચતો હતો, તે તો વાંચ્યું જ નથી, તો પાસ કેમ થયો? મેં કીધું તું જયારે હુઈ જતો હતો ને ત્યારે હું વાંચતો. મેં કીધું તું વાંચતો હતો તો શું કરતો હતો? એ કે હું તો સામે એ કે લાઈન મારતો હતો આમ ચોપડી રાખીને. કે પણ તને મેં કોઈ દી કીધું નહીં ને કે તું ખાઈ જતો. એ કે એવું હતું. પાસ્ટ માય ફ્રેન્ડ. એવું કઈ ફિઝિકલ નું ત્યારે તો નાના નાના હતા.
એવું કઈ ફિઝિકલી નહીં, પણ આમ ખાલી એમ કેવા ખાતર ગર્લફ્રેન્ડ હતી એમ, એવું હતું માય ફ્રેન્ડ. તમે બધા ભેગા થઈને મારું ભંગાવ્યું ને. હવે જો ધડાધડ મેસેજ આવ્યા. મોટો ઓલા નહોતો માય ફ્રેન્ડ, બીજો હતો માઇક્રોમેક્સ. મને યાદ તો નથી માઇક્રોમેક્સ હતો કયો હતો. અરે જયશ્રી દીદી યાર લવ સ્ટોરી કહું, ઈ જયારે ઈ હારે હશે ને ત્યારે હું કહીશ. અમે બે જણા હારે લાઈવ કરશું ને ત્યારે. હાય હેતલ. મોટો લઈને હતો, મને યાદ નથી યાર. ત્રીજી એવી ટ્રુથ એન્ડ ડેર રમવા માટે કોઈ નથી. મારી લવ સ્ટોરી બહુ લાંબી છે, મને પતશે નહીં. કઈ ગેંગસ્ટર વાળી સ્ટોરી માય ફ્રેન્ડ? કળવા નહીં ને પાછા ગાડી મૂકી છે, ખબર નથી. હા. એ હાથી મારા ઘરે જ પડ્યો હતો, પણ કાલ રાતે મેં ટાયર ફાડી નાખ્યું. રાજા ટાયર ખાવા ગયા. હા, એ બોલ્ટે ના મળ્યો તો પછી કી તોડ નાખી. ટાયર ફાટ્યું એટલે ખતરનાક ફાટ્યું. જો પાછળ જો તો ખરી ખાલી ટાયર. એ કેમ કરતા ફાટ્યું નહીં મને નથી ખબર. ઓહો અહીંથી જો જબરું ફાઈટું, પણ આ તો હું ગપચુપ નીકળી ગયું એટલે કેવું અડડી અલા ક્યાં અડાડી નહીં મેં. જોજે આગળ આવી ગયું. ના કાઢ લો ઉપર. ખરેખર આ સાયકલ છે ને પથારી ફેરવી નાખી જો મગજની. સુંદર કેવી હા તો ઉડાઈ દેવાનું. પાછળ કઈક નડતું હશે. હા, ત્યાં ફાડું કાઢી લીધું. જેકેટ ઉપર એક સાઈડ કરતો સ્કૂટર ની એક સાઈડ તો આમ ઊભું નહીં આવે. નહીં આવે, નહીં આવે. આડું પણ હા, બહુ વજન વાળું છે ને. જેકેટ ગંદુ છે, જેકેટ લઈ લે. રેડ કરી લેજે. એનું કહેવાનું એમ છે કે મેં ક્યાં કડાડી, હું એને કહું છું કે મેં ક્યાંય નથી અડાડી. એનું કહેવાનું એમ છે કે આ પેલા નહોતું. એ કે આ
આ અને આ અચ્છા. સ્પીડ ચેક કરી તો 60 માઇલે જતી હતી ગાડી, બરાબર છે. તમે કોઈ 60 માઇલે જતી હોય તો કઈ કઈડું હોય તો ખોબો તો હોય ને. હમ. પણ પછી આ બધું મજબૂત ને. કઈ લીધા. ઈ વાત છે મજબૂત ને પાછું બધું. હાથી છે હાથી. મને કે તારે અડધી રાતે જવું હોય ને તો હું આવીશ, તું રહેવા દે. મને કે 60 ની સ્પીડ આવી હતી એટલે એક કિલોમીટરમાં ગણવા જાય ને તો 100 ની ઉપર થાય. અને અહીંયા રોડ પ્રવાસ સાઈડ તો બરાબર છે. હું સ્વિફ્ટ ચલાવું છું 50-60. ઈ તો હું એને કહું છું. મને ખાલી એટલી ખબર છે હું સવાર 7 વાગે ઘરે પહોંચ્યો, 10 વાગે નીકળું. પણ મેં અડાડી નથી, ડ્રિંક નહોતું કર્યું બેન. જય ગુજરાત. ઇટ્સ કોલ હાથી માય ફ્રેન્ડ. અંધારું છે ના આપણે કરી નાખીએ અજવાળું, એમાં શું હોય. નો અંધારું માય ફ્રેન્ડ, ઓનલી અજવાળું. એ મોર્નિંગ છે કે આફ્ટરનૂન, ઇવનિંગ માય ફ્રેન્ડ. કોઈની લવ સ્ટોરી નથી કેવી ભાઈ. આ હું જૂની વાતો કરું ને તોય ઘરે મરચા લાગી જાય, એટલે છોડો એ ચર્ચા જ નથી કરી મારે. દુબઈ બતાવું, હું દુબઈમાં થોડો છું યાર. જી તમે વેટ લોસ કર્યું, યસ. જય મેલેડીમાં, હાય સના. સ્ટોરી નથી કેવી બાપા. આમ સ્ટોરીમાં bro, how many years have you been in London? Bro, it's been more than 7 years though. Hello Jenny. એટલે ભાઈ આમાં લોચા થાય પછી પાછું આ બધું યુટ્યુબમાં ચડે છે ને એટલે આમાં નથી બોલવું મારે કાંઈ અત્યારે. કેવું યાર. Thank you કાજુ. કિંગ વેરી મચ છું ભાઈ. યસ માય ફ્રેન્ડ. બાર કરી દઈશ. ચાલો ગુડ નાઇટ. હું પણ બંધ જ કરું છું, મારો ટાઈમ થઈ ગયો છે. I'm going to London. Yeah, bro.
એના જેવું જ છે. જય શ્રી રામ. ગુડ નાઇટ. ચલો મળીએ.